અમરેલી મદદનીશ એન્જિનિયર તુષારભાઈ કેસરિયાને મારવાના આક્ષેપના મામલે અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓએ કર્યો ખુલાસો। અમરેલીમાં મદદનીશ એન્જિનિયર તુષારભાઈ કેસરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે તપાસ માટે ગયા હોય તે દરમિયાન મારવાની ઘટના બની હતી। અમરેલી તાલુકા પંચાયતમાં તારીખ 1/5/2026ના રોજ અધિકારીને બદલી ખાંભા ખાતે કરી આપવામાં આવેલ છે। અમરેલી તાલુકા પંચાયત ટીડીઓએ જણાવ્યું હતું કે જો 1/5/2026 પછી આવી રીતના જ હોતોય કે ગયેલ હોય તો એ તાલુકા પંચાયત અમરેલીમાં સોંપેલી કામગીરી નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનાબેન નાથાલાલ સુકડિયા એસીબી તેમજ ઉચ્ચ અધિકારીઓની અરજી કરી હતી, જેમાં અમરેલી તાલુકાના મદદનીશ એન્જિનિયર તુષાર કેસરિયા દ્વારા સરપંચો પાસેથી કામના બિલોને લઈ ઉઘરાણા કરવામાં આવતા હોવાના આક્ષેપ કરી તપાસની માંગ કરવામાં આવી। મારું નામ તુષાર અશોકભાઈ કેસરિયા, પ્રાંત કચેરી અમરેલી, એમાં હું અધિકારીમાં છું। દેવભૂમિ દેવાડિયાના સરપંચના પતિ એ મને એમ કે તમારે અમારું કઈ કામ માપવાનું નથી, અમારા મંત્રી આવશે તમે એની હારે જઈને માપી લો, મારી પાસે રેકોર્ડિંગ છે। એટલે હું ગયો મંત્રી પાસે, મંત્રી આવ્યા નહોતા, મંત્રી કઈ મામલતદારમાં કામમાં હતા, એટલે હું રાહ જોતો। હું ને પછી મંત્રી ગ્રામ પંચાયત કચેરીમાં વાત કરતા ભાઈ આ તમારા પાસે કાગળ હોય લાવો, જેના પેમેન્ટ થઈ ગયા છે ને જેના બિલમાં મેં એમબી રેકોર્ડ કરીને સાઈન કરી છે ને એ લોકો પેમેન્ટ કરી નાખ્યા, તો એ રેકોર્ડ એમની પાસે ત્યારે ઉપલબ્ધ નહોતો, એટલે એક કોપી અમારી પાસે હોય ને એક કોપી એમની પાસે હોય, તમારી કોપી કેમ હજી હાજર નથી? તો કે એ બધો વહીવટ સરપંચના પતિ કરે છે, એને હજી મારી પાસે પહોંચાડ્યું નથી। તો મેં કીધું તમે મને કાગળ ઉપર આપશો, મારે અત્યારે નથી જોતો પણ તમે અત્યારે રેકોર્ડ ગમે ત્યારે મને પહોંચાડજો, એટલે મને ખબર પડે કે સાચે કાંઈ ઈ જ પેમેન્ટ થયું છે જે પાર્ટીને દેવાનું હતું એને, અમને કાગળિયા કઈ ફેક ખોટા આપ્યા શું છે, અને સ્થળ ઉપર એ કામ મારે માપવું છે, કેમ કે આની પહેલા હું ગયો ત્યારે માપવાની મને ચોખ્ખી ના પડી કે ભાઈ તમારે કઈ માપવા નથી થતું, મારે બિલ જોઈશ, મારે ચૂંટણીનો ટાઈમ છે એટલે મારે બિલની જરૂરિયાત છે, તમે મને બિલ કરી દેજો। એટલે આપણે બિલ ત્યારે જવા દીધું, મને એમ કે સરપંચ સારું જ કામ કરે છે એટલે આપણે જઈને જોઈ લેશું પછી બીજી વાર જયારે ચૂંટણી પત્ર। એટલે હું ફરી ત્યારે તો હું એકવાર ગયો તો માપવા, પણ ત્યારે એની પાસે કોઈ મજૂર નહોતા, કાંઈ નહોતું, મારી પાસે લોકેશન વાળા ફોટા છે, હું ગયો તો જોવા, પણ મને કઈ માપવા ન દીધું કે તમારે કઈ જોવાનું નથી, ખાલી બિલ લખી નાખો। પછી અત્યારે મેં કીધું હવે તો પેમેન્ટ થઈ ગયા, ચૂંટણી પતી ગઈ, તમે નવરા થઈ ગયા તો હું આવી જાઉં માપવા, તો કે હું બહાર ગામ છું, કે હું છું નહીં, તમે મંત્રી આવશે એની હારે તમે જોતા હો। મેં કીધું માણસ આપજો અમે જોઈ લઈ, તો કે માણસ નથી, તમારે જોતા જ તમે માણસ લેતા હો, કાંઈ વાંધો નહીં। એટલે હું ગયો મંત્રી પાસે, બે વાત કરતા હતા, ત્યાં ભાઈ સરપંચના પતિ ધોકો લઈને આવ્યા, મારા માથામાં માર્યો, પેલા ધોકો મારા માથામાં માર્યું, બરોબર, મારો શર્ટ ફાડી નાખ્યો। પછી થોડીક વાર થઈ તો લાલાવદરના સરપંચ બીજા 2-3 જણા આવ્યા, ચેતનભાઈ ધાનાણી લાલાવદરના, પછી રાંઢિયાના સરપંચ અરવિંદભાઈ ભેગા હતા, નવા ખીજડીયાના સદસ્ય એમના છોકરા નિકુલભાઈ માંડણકા, આટલા લોકો ભેગા હતા। મારી ઉપર હાથ ખાલી ચેતનભાઈ ધાનાણી અને નાથાલાલ સુખડીયાએ ઉપાડ્યો, ઓલા બે ખાલી સાથે આવ્યા હતા। આ જ હતી મેં, બસ મારી માંગણી છે કે આમાં ન્યાય આપે। એને મને એમ કીધું કે તમે ભ્રષ્ટાચાર કરો છો, મારી બધું લેટર ખોટો મારી માનાની કરવાટું વાયરલ કર્યો, મારી પાસે પૈસાની માંગણી કરી, ભાઈ મેં તમારી પાસે ક્યાં કોઈ દી પૈસા માંગ્યા છે? મેં એને મેસેજ કરેલો છે વોટ્સઅપમાં, જેવો લેટર વાયરલ કર્યો કે ભાઈ મેં કીધી તમારી પાસે 500 રૂપિયા માંગ્યા, કેદી તમે મને દીધા? તમારી પાસે કઈ પ્રૂફ હોય તો તમે મારી વિરુદ્ધ આરામથી કડકમાં કડક તપાસ કરો અને મને સસ્પેન્ડ કરો, બરોબર? આપણે કઈ બીક જ નથી, મેં કઈ ખોટું કર્યું નહોતું, એટલે મેં કોઈ વાંધો નહીં, અને આપણે તમે દેવભૂમિ જેટલા કામ કર્યા છે એ જોઈ લઈ, તમે ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં મને જવાબ દેવાની ખબર પડે ને, તપાસ થઈ તો બધા ગામડામાં થાય। મને પણ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આવું થયું છે। ભાઈ તુષારભાઈ કેસરિયાની વાત છે। તુષારભાઈ કેસરિયા અધિક મદદનીશ ઇજનેર તરીકે તાલુકા પંચાયત અમરેલીમાં ફરજ બજાવતા હતા। 20-3-2026 એમની બદલી જિલ્લા કક્ષાએથી એમની બદલી ખાંભા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે થયેલ। ત્યાર પછી ચૂંટણીની આચારસંહિતા હતી, આચારસંહિતા પૂરી થતા 1/5-2026 કચેરી સમય બાદ તુષારભાઈ કેસરિયાને એમની બદલીવાળી જગ્યાએ હાજર થવા મુક્ત કરેલ છે, અને તેઓ અત્યારે 1/5-2005 કચેરી સમય બાદથી તાલુકા પંચાયત અમરેલીના અધિક મદદનીશ ઇજનેર નથી, તેઓ ખાંભા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ તરીકે નિમણૂક પામેલા છે, અને તેઓનું હવે કાર્યક્ષેત્ર તાલુકા પંચાયત અમરેલી રહેતું નથી। ત્યાં કઈક માપણી માટે ગયા હોય શેનું કામ હતું? ના, એ અમારા ખ્યાલમાં નથી। જો 1/5-2005 પછી આવી રીતના જતા હોય કે ગયેલ હોય તો તાલુકા પંચાયત અમરેલીએ સોંપેલી કામગીરી નથી।
આક્ષેપ મુજબ રાગદ્વેષ રાખીને દેવભૂમિ દેવળિયા જવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ સામે આવી રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો કે મદદનીશ એન્જિનિયર તુષારભાઈ કેશરિયા દેવભૂમિ દેવળિયા ખાતે ખરેખર કઈ તપાસ માટે ગયા હતા? શું તેઓ સત્તાવાર તપાસમાં ગયા હતા કે પછી કોઈ અન્ય કારણોસર ત્યાં પહોંચ્યા હતા? આ સમગ્ર મામલે સત્ય શું છે તે હવે તપાસ બાદ જ સામે આવશે. અશોક મણવર, અમરેલી.